દવડિયા ગામે ખ્રિસ્તી ધર્મના નામે લાભ લેવાના આરોપ આરટીઆઈથી માહિતી માંગણી જલોદ તાલુકામાં ચર્ચાનો માહોલ પ્રાંત અધિકારી સમક્ષ અરજી દાખલ જલોદ તાલુકાના દવડિયા ગામમાં ખ્રિસ્તી વસ્તી ન હોવા છતાં કેટલાક લોકો ખ્રિસ્તી તરીકે નોંધાવી અનુસૂચિત જનજાતિના લાભ લેતા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। આ મામલે ગામના જાગૃત નાગરિકોએ ઝાલોદ તાલુકા પ્રાંત અધિકારી સમક્ષ આરટીઆઈ હેઠળ માહિતી મેળવવા અરજી કરી છે। અરજીમાં પૂછવામાં આવ્યું છે કે ગામના કેટલાક લોકો ખ્રિસ્તી તરીકે નોંધાયેલ છે અને તેઓ સરકારી યોજના તથા અનુસૂચિત જનજાતિના આરક્ષણના લાભ લઈ રહ્યા છે કે નહીં। સ્થાનિક સ્તરે આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે। લોકોની માંગ છે કે પ્રશાસન તાત્કાલિક તપાસ કરી હકીકત બહાર લાવે અને જો ગેરરીતે મળી આવે તો સંબંધિત લોકો સામે કાર્યવાહી કરવામાં આવે। દાવડિયા ગામના મુખ્ય આગેવાનો તેમજ ઝાલોદ તાલુકાના તમામ આગેવાન કાર્યકર્તાઓ શ્રીઓની હાજરીમાં મુખ્ય શ્રી પ્રાંત સાહેબને એક નિવેદન આપવામાં આવ્યા છે કે દાવડિયા ગામની અંદર, દાવડિયા ઉપરાંત દરેક ગામની અંદર જે ખ્રિસ્તી લોકો, પાદરીઓ ગમે તેમ કરી અને સમાજને, અનુસૂચિત જનજાતિના સમાજને, હિન્દુ સમાજને તમે બીમાર છો, અમે ગમે તેમ કરીને તમને સુધારી આપશું અને આટલો લાભ આપશું તેમ કરી અને પોતાને વશમાં રાખે છે અને હિન્દુમાંથી ખ્રિસ્તીમાં પરિવર્તન કરવા માગે છે। ઘેરે ઘેર ફરીને પાદરી લોકો આવે છે અને ગરીબ લોકોને અન્ય તમને સુવિધાઓ આપશું, ફલાણું આપશું, ઢેકળું આપશું, તમને બીમારીમાંથી મુક્ત કરશું એવા અનેક લોભ લાલચો આપી અને હિન્દુ ધર્મને માંથી ખ્રિસ્તીમાં બનાવવા માંગે છે। જેથી કરીને અમે તમામ આગેવાન શ્રીઓ, અમારા ઝાલોદ તાલુકાના તમામ આગેવાન શ્રીઓને સાથે રાખી અને આ ધર્મ પરિવર્તન ન થાય તેના માટે તમામ મારા સાથીદાર મિત્રો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના મિત્રો આજે પ્રાંત સાહેબને આવેદન આપવા આવ્યા છે। જેથી કરી અને દાવડિયા, બીજું કે દાવડિયા ગામમાં 6 થી 7 ચર્ચ બનાવેલા છે। હવે આ ચર્ચ કયા આધારે બનાવ્યા છે, કોની હિતમાં આપીએ છીએ, આરટીઆઈ માંગીએ છીએ, જેથી અમને આજે પ્રાંત સાહેબે અમને સાંત્વના આપેલ છે અને તમારો યોગ્ય જવાબ તમને મળશે એવી અમને ધારણા આપી છે। મારું નામ ભાભોર બાબુભાઈ એમ, દાવડિયા।